તો 2026 ની અમારી પહેલી ટ્રીપ છે. એક્સાઇટેડ? ગર્લ ગેંગ ની મોમ અને સાસુ મોમ બે જોડે છે. હવે ક્યારે જમવાનું આવે રાહ જોઈ છે. ફટાફટ એવી રિક્વેસ્ટ, ડેસ્ટિનેશન તો બહુ દૂર છે. હવે પેલા ફટાફટ પેટ પૂજા કરી. લાઈટ નથી અને ગયા છે એટલે કે અમે લોકો ગયા છે. જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને ગાઈઝ, તમારા સિટીમાં કેવી ઠંડી પડે છે? અમારે તો અત્યારે એટલી બધી ઠંડી નહોતી પડતી, પણ ખબર નહીં અચાનકથી વરસાદ આવ્યો અને શું થયું ને તો ઠંડી વધારે પડવા માંડી. હા, તો આવી ઠંડીમાં અમે લોકો અચાનકથી રાતના અમારા દિમાગમાં લાઈટ થઈ અને એ લાઈટ એવું કીધું કે ચલો આપણે ક્યાંક 2026 ની પહેલી ટ્રીપ કરી આવી. તો તમે ગેસ કરો અમે લોકો ક્યાં જતા છીએ? હા, તો 2026 ની અમારી પહેલી ટ્રીપ છે. અને હા, અમે લોકો ક્યાં જાય છે જવા માટે એન્ડ સુધી બન્યા રહો વ્લોગમાં. એમાં એવું થયું કે અચાનક અમે નક્કી કર્યું અને પછી અમે ટિકિટ કરાવી. એટલે એમાં ટિકિટમાં એવું થયું કે કન્ફર્મ તો હતું નહીં, પણ અમને જવાનું આમ એવું છે કે જવું જ છે બસ. હવે પેલા એવું હતું કે કન્ફર્મ થઈ જશે, પણ અત્યારની સિચ્યુએશન જોઈને એવું લાગતું નથી કન્ફર્મ થાય. એટલે અમને ખબર જ છે કે આમાં હેરાન થવાનું લખ્યું છે, તો અમને એટલો શોખ છે ને હેરાન થવાનો. અને ઠંડી તો એક તો બહુ જ પડે છે, એટલે હમણાં સુધી તો પડતી નહોતી, પણ આ છેલ્લા 2 દિવસમાં તો બહુ જ ઠંડી પડવા માંડી અચાનક. એમાં એવું છે કે અમારી જોડે જે બી ઘટના બને ને એ બધી અચાનક જ બને. જેમ કે દ્વારકા જવું હોય તો રાત્રે નક્કી થાય અને સવારે હાલતું થઈ જવાનું. તો અહીંયા એવું જ થયું કે કાલ રાત્રે નક્કી કર્યું. અત્યારે અમે લોકો જાય છીએ. ઘડિયાળમાં વાગે છે રાતના 11 ઓલમોસ્ટ જેવું થાય છે, 11 વાગે છે. અને અમે લોકો એક જ દિવસમાં તો ન કહી શકાય, પણ ખાલી અડધી બપોરમાં જ અમે લોકોએ ફટાફટ પ્રિપરેશન કરી લીધી કે હાલો આપણે જાય. અહીંયા અમારા બેગ રેડી થઈ ગયા છે અને દિશાબેન અત્યારે ખબર નહીં શોકમાં છે શાયદ, એને ફૂલ ઠંડી લાગે છે. આર યુ એક્સાઇટેડ? શું યસ? હવે આમાં હવે આપણે હેરાન નથી થવાના. અને મારી મમ્મી તૈયાર થઈ ગયા છે, એને બહુ ઠંડી લાગે છે. અને ગાઈઝ, આપણા જોડે આવે છે દુષિતા. અમે લોકો ખાલી 3-4 જ નથી, હજી આવવા વાળા ઘણા બધા છે. એને આપણે આપણા રાજકોટના એરપોર્ટે જઈને મળીએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો હવે 11 વાગ્યા છે અને અમારી ફ્લાઇટ ઓલમોસ્ટ 12 વાગ્યાની આસપાસની છે. એટલે અમે અત્યારે લોકો જઈએ છીએ એરપોર્ટે. તો ગાઈઝ, ત્યાં જઈને મળીએ. ગાઈઝ, તો અત્યારે ઘડિયાળમાં વાગે છે 11:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો એરપોર્ટે પહોંચી ગયા છીએ. અને એમાં એવું છે કે અહીંયા આપણે જોડે જે બધા આવવાના હતા એ બધા અહીંયા પહોંચી ગયા છે. આપણે બધાનું ઇન્ટ્રોડક્શન કરાવું. આ ફર્સ્ટ છે ને તો તમે ઓળખતા જઈશો. એ નિધિ દીદી છે, બાજુવાળામાં મમ્મી, પછી સપના દીદી, પછી સપના દીદીના મમ્મી, પછી આ આંટીનું નામ મને નથી આવડતું, અને આ ભાભીનું નામ નથી આવડતું, અને આ સપના દીદીના સાસુ મોમ છે, અને આ ઓલા દીદી ઓલા ભાભી હતા ને એમની ડોટર છે, અને યોગેશભાઈ અને એમની વાઈફને મૂકવા આવ્યા છે. એવું છે ને કે અમે લોકો અત્યારે હજી 15-20 મિનિટની વાર છે અમારી ફ્લાઇટને આવવાને, એટલે અમે લોકો અહીંયા ગોઠવાઈ ગયા છીએ. આના પહેલા અમે જે ટ્રીપ કરી હતી ત્યારે અમે ગર્લ ગેંગ હતી, અને અત્યારે ગર્લ ગેંગની મોમ અને સાસુ મોમ બે જોડે છે. આપણે જોઈ કેવી મજા આવે છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. એક તો ફૂલ ઠંડી છે અને ટ્રાફિક એ વધારે છે. ચારેય સાઈડ માણસો દેખાય છે અને અમે અમારા બેગ્સ લઈને પહોંચી ગયા છીએ. તો ગાઈસ, અત્યારે ઘડિયાળમાં વાગે છે 2:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ જયપુરના સ્ટેશને. તો એમાં એવું થયું કે કાલ રાતે અમારી ટ્રેન હતી 12 વાગ્યાની અને અમારી ટિકિટ કન્ફર્મ નહોતી, જેમ મેં કીધું એમ. એટલે થોડોક એવો વાંધો આવ્યો. એટલે એમ તો કઈ વાંધો ન આવ્યો, એટલે ટ્રેનમાં ફૂલ ટ્રાફિક હતું, એટલે અહીંયા કઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. અને હવે જોરદાર ભૂખ લાગી છે, તો અમે ખાવાનું ગોતીએ છીએ. તો જોઈએ હવે શું મળે છે. તો ગાઈસ, સ્ટેશનની બહાર અમે જગ્યા ગોતી અને બીજું એક રેસ્ટોરન્ટ હતું ને અમે પહોંચી ગયા જમવા માટે. અને અહીંયા ઓલમોસ્ટ બધા ગોઠવાઈ ગયા છે. અને બધાને મમ્મી ઓલા ટેબલે ગોઠવાના છે. આ બધી છોકરીઓ અહીંયા ગોઠવાઈ ગઈ છે. હવે ક્યારે જમવાનું આવે રાહ જોઈ છે. તો ફટાફટ આવે એવી નમ્ર વિનંતી, એવી રિક્વેસ્ટ. લાગતું નથી કે ફટાફટ આવશે. હા, કારણ કે એક તો અહીંયા ગળદી એટલી હતી ને, ખબર ને આટલી શેની ગળદી હતી. સ્ટેશન ઉપર બહુ ગળદી હતી ને રેસ્ટોરન્ટમાં બહુ ગળદી છે. ફાઇનલી આપણો ઢોસો આવી ગયો છે. આપણે જ્યાં જઈએ ઢોસો જ ખાઈ છીએ. તો આપણે જયપુરનો ઢોસો ટેસ્ટ કરીએ. તો એમ તો દેખાવમાં સારો લાગે છે, પછી જોઈએ કેવો ટેસ્ટ છે. ગાઈઝ, એમ તો ઢોસાનો ટેસ્ટ સારો હતો, તો આપણે બીજા એક ટ્રાય કરવા માટે છોલે ભટુરે મંગાવ્યા છે. અહીંને છોલા ભટુરા કંઈક ખાવા હતા. ફટાફટ આપણે જમી લઈએ. ફટાફટ હજી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું છે એ જાણવા માટે આમ તમે લોકો એક્સાઇટેડ હશો જ. આવ્યો હજી આપણું ડેસ્ટિનેશન તો બહુ દૂર છે. પહેલા ફટાફટ પેટ પૂજા કરી લઈ.
પહોંચી ગયા છે રીંગસના એરપોર્ટ અને ટ્રાફિક તો તમે જોવો છો. અમે પહોંચી ગયા છે અને રીંગસની બજારમાં લાઇટ નથી અને હજી અમારે અહીંથી જવાનું છે બીજે. તો ગાઈઝ અત્યારે ઘડિયાળમાં વાગે છે 9 અને ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. એટલે કે અમે લોકો ગયા છીએ ખાટુ શ્યામ. એવું થયું કે અમે લોકો પહેલા જયપુર અમે જયમાં અને પછી અમારી ટ્રેન હતી 4:40 ની. તો અમે લોકો પછી પાછા જયપુરના રેલવે સ્ટેશને ગયા પાછા અને ત્યાંથી અમારા લોકોને રીંગસ જવાનું હતું. રીંગસની ટ્રેન હતી 4:40 ની. તો પછી રીંગસ પહોંચ્યા અમે લોકો કંઈક 6:30 ની આસપાસ પહોંચ્યા. થોડીક ટ્રેન લેટ હતી, અમારા નસીબ બહુ સારા હતા ને તો ત્યાંથી રીંગસ ગયા અને પછી રીંગસ 6:30 પહોંચ્યા અને ત્યાંથી લાઇટ વહી ગઈ હતી રીંગસ આખામાં. એટલે અહીંયા કઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો અને એના પછી છે ને રીંગસ થી ખાટુ 17-18 કિલોમીટર છે. તો અમે અહીંયા પહોંચ્યા ને ખાટુ 8 વાગી ગયા હતા અને ફટાફટ પછી ત્યાંથી અમે હોટલ ઓલરેડી બુક કરી લીધી હતી. એટલે સીધા હોટલ અને હવે અત્યારે રેડી થઈને જઈએ છીએ મંદિરે. તો હવે આપણે તમને દર્શન કરાવી. આપણી હોટલ બહુ દૂર નથી મંદિરથી, તો હવે જોઈએ કેવા દર્શન થાય છે. નેક્સ્ટ વ્લોગમાં ખાટુ બાબાના દર્શન કરાવું. તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ.